ધાનેરા રેલવે સ્ટેશન પાસે આવેલા ખીચડી ઘરમાં કઠોળ બાફવાનું કુકર બ્લાસ્ટ થતાં જોરદાર ધડાકો થયો હતો અને આ ધડાકાને લઈ પતરા પણ તૂટી જવા પામ્યા હતા. તો બીજી તરફ રસોડામાં પણ મોટું નુકસાન થવા પામ્યું હતું, પરંતુ રસોડામાં કામ કરતા એક પણ સેવાભાવી લોકોને કોઈ જ ઈજા ન થતાં આયોજકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ખીચડી ઘરની વાત કરવામાં આવે તો ખીચડી ઘર જે વૃદ્ધ, અશક્ત અને ભિક્ષુક લોકો માટે 2 ટાઈમ જમવાનું બનાવે છે, તે પણ નિઃશુલ્ક. છેલ્લા કેટલાય વર્ષથી ખીચડી ઘર કાર્યરત છે અને ખીચડી ઘરમાં અનેક સેવાકીય કાર્યો પણ થતા હોય છે. પરંતુ આજે 10 વાગ્યાના સુમારે કઠોળ બાફવાનું કુકર અચાનક બ્લાસ્ટ થયું હતું અને ધડાકો થતાં આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. ખીચડી ઘરમાં કઠોળ બાફવાનું કુકર બ્લાસ્ટ થતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને ખીચડી ઘરના રસોડાને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તો બીજી તરફ ખીચડી ઘરમાં કામ કરતા એક પણ સેવાભાવી લોકોને કોઈ જ નુકસાન ન થતાં આયોજકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. કુકર બ્લાસ્ટ થયાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આજ અશુભ જેવું લાગ્યું અમને. ખીચડી ઘરમાં અમારે રસોઈ કામ ચાલતું હતું, 2 બહેનો અંદર કામ કરતી હતી. એ ટાઈમે થોડી ચૂક તો હતી જ નહીં, પણ અચાનક કુકરમાં બ્લાસ્ટ એર ભરી ગઈ, શું ખબર ના પડી. બ્લાસ્ટ થયો, એવો બ્લાસ્ટ થયો, બીજાનો બોમ્બ બ્લાસ્ટ થયો હોય ને એ ટાઈપનું થયું. એટલે સદનસીબ સારું કહેવાય કે કોઈને કોઈ જાન જોખમમાં આવી નહીં.